નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડિયો એ ધોરણ 9 અને ધોરણ 10 આમ તો જે વિજ્ઞાનનો એક ભાગ રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી એનું પાયાનું નોલેજ આપણે આજે લઈશું પરમાણુ અંગેનું। તો પરમાણુ તો દરેક તત્વ એ અતિ સૂક્ષ્મ પરમાણુઓનું બનેલું હોય। આપણે કોઈ પણ તત્વની વાત કરીએ, હાઇડ્રોજન, હિલિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, આ દરેક તત્વ એ ખૂબ જ ઘણા બધા પરમાણુઓ ભેગા મળીને એક તત્વ રચાયેલું હોય છે। આપણી આસપાસ કોઈ પણ પદાર્થ દેખાય તો એનો પાયાનો એકમ કહેવાય પરમાણુ। પરમાણુ ભેગા મળીને અણુ તત્વો એની રચના કરતા હોય છે, બરાબર છે। તો આજે આપણે પરમાણુ વિશે થોડું નોલેજ મેળવીએ। મિત્રો, પરમાણુ એ મુખ્ય 3 ઘટકોનો બનેલો છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન। પરમાણુમાં 3 ઘટકો આવેલા છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન। આ 3 ઘટકો તમને પરમાણુની અંદર જોવા મળે છે। એમાંના જે પ્રોટોન છે એની સંજ્ઞા છે P। હવે એના ઉપર પ્લસ લખાય છે, કેમ? તો એનું કારણ છે પ્રોટોન એ ધન વીજભાર ધરાવે છે, યાદ રાખીશું। પ્રોટોન પરનો વીજભાર કેવો હોય છે? ધન। ન્યુટ્રોન એની ઉપર 0 કરાય છે, તો કેમ? કારણ કે કોઈ પણ વીજભાર ધરાવતું નથી। વીજભારની દ્રષ્ટિએ કેવું હોય છે? તટસ્થ। ધન વીજભાર પણ નહીં કે ઋણ વીજભાર પણ નહીં। ઇલેક્ટ્રોન E-, કેમ? કારણ કે ઋણ વીજભાર ધરાવે છે। તો સૌપ્રથમ આટલી વસ્તુ આપણે યાદ રાખીશું કે પરમાણુમાં કયા 3 ઘટકો હોય? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય। એમાં પ્રોટોન એ ધન વીજભાર ધરાવતા હોય, જ્યારે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવતા હોય, જ્યારે ન્યુટ્રોન એ વીજભારની દ્રષ્ટિએ કેવા હોય? તટસ્થ હોય, બરાબર છે। હવે આ ઘટકો પરમાણુની અંદર ક્યાં હોય? તો પરમાણુ પરમાણુની મધ્યમાં એક ગોળાકાર કેન્દ્ર હોય, મધ્યનો ભાગ, એને મિત્રો કહેવાય છે પરમાણુ કેન્દ્ર, અથવા તો બીજું કહેવાય ન્યુક્લિયસ। પરમાણુનું ન્યુક્લિયસ, મધ્યમાં આવેલો ભાગ, જેની અંદર મધ્યમાં આવેલા ભાગની અંદર તમને પ્રોટોન પણ જોવા મળશે અને ન્યુટ્રોન। એટલે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં આવેલા હોય? ન્યુક્લિયસમાં, બરાબર છે। જ્યારે બાકી રહ્યા ઇલેક્ટ્રોન એ આ પરમાણુ કેન્દ્રની ફરતે ચોક્કસ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય છે, ભ્રમણ કરતા હોય છે, અને ચોક્કસ માર્ગને કહેવાય મિત્રો કક્ષા। જે માર્ગે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની ફરતે ચોક્કસ માર્ગે ગતિ કરતા હોય એને શું કહેવાય? કક્ષા કહેવાય। અને એ કક્ષામાં તમને ઇલેક્ટ્રોન ગતિ કરતા જોવા મળે છે, બરાબર। તો પહેલાં તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે। કોણ ક્યાં હોય? તો પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુ કેન્દ્રમાં હોય, મધ્યમાં આવેલા હોય, જ્યારે ઇલેક્ટ્રોન એ પરમાણુ કેન્દ્રની ફરતે ચોક્કસ માર્ગે ગતિ કરતા હોય છે, બરાબર છે। હવે આગળ જોઈએ મિત્રો, તમે જાણો છો કે ધન વીજભાર અને ઋણ વીજભાર બંને અલગ અલગ વીજભાર છે, વિરુદ્ધ વીજભાર છે, ધન અને ઋણ। એટલે એકબીજાને શું કરે? આકર્ષે, આકર્ષણ લાગે। જેમ ચુંબકના વિરુદ્ધ ધ્રુવો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય તો ચુંબક આકર્ષાય, એ જ રીતે અહીંયા આગળ ધન વીજભાર અને ઋણ વીજભાર એકબીજાને શું કરે? આકર્ષે। તો કેમ ઇલેક્ટ્રોનને પ્રોટોન પોતાની તરફ ખેંચી લેતા નથી? તો આખા પરમાણુની વાત કરીએ તો પરમાણુની અંદર જેટલા પ્રોટોન હોય, માનો કે 20 પ્રોટોન છે, તો એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન આવેલા હોય, માટે
ફરતા ઇલેક્ટ્રોન કેટલા ફરતા હશે? 20. તો ધન વીજભાર કેટલો થયો? 20. ઋણ વીજભાર કેટલો થયો? 20. બંને સરખું છે, સામસામે સમાન બળથી ખેંચો તમે તો ખેંચાય નહીં, ત્યાંને ત્યાં જ રહેશે વસ્તુ, બરાબર. બંને બાજુ અલગ અલગ બળ લાગતું હોય તો તમને અસંતુલિત બળ જે તમે ભણ્યા તો તમને એની અસર જોવા મળે, પરંતુ અહીંયા અસર દેખાશે નહીં. મતલબ આખો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો કહેવાય? તટસ્થ કહેવાય. કારણ કે જેટલી સંખ્યામાં ધન આવેલા છે એટલી સંખ્યામાં કોણ છે? ઋણ. એટલે ધન વત્તા ઋણ કરશો તો 0 જવાબ મળી જશે, તટસ્થ. એટલે કે એક આ વસ્તુ આપણે યાદ રાખીશું કે પરમાણુમાં જેટલી સંખ્યામાં પ્રોટોન આવેલા હોય તેટલા જ ઇલેક્ટ્રોન પણ હોય. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો થઈ જશે? તટસ્થ. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. પરમાણુને તમે ધન વીજભાર ધરાવે છે કે ઋણ એવું કહી શકો નહીં. બરાબર છે મિત્રો. દાખલા તરીકે હું એવું કહું સોડિયમનો પરમાણુ કેવો વીજભાર ધરાવે? તો તટસ્થ હોય, એના ઉપર કોઈ વીજભાર હોતો નથી, ધન કે ઋણ. જેટલો ધન હોય એટલો ઋણ હોય જ છે, માટે આખો તટસ્થ થઈ ગયો હોય છે. બરાબર છે મિત્રો. આગળ વધીએ. હવે ખાસ વાત આપણે કરવાની છે ઇલેક્ટ્રોનની, કારણ કે પ્રોટોનનું સ્થાન તો નિશ્ચિત છે પરમાણુ કેન્દ્રમાં, પણ ઇલેક્ટ્રોન જે ફરતા ફરે છે તો ક્યાં ફરે છે, કેવી રીતે ફરે છે, ક્યાં આવેલા હોય છે ચોક્કસપણે? તો પરમાણુ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન એ ચોક્કસ માર્ગે ગતિ કરતા હોય અને એને આપણે શું કહ્યું? કક્ષા કહ્યું. બરાબર છે. તો પરમાણુ કેન્દ્રની ફરતે આવી અલગ અલગ કક્ષાઓ આવેલી હોય. ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરીશું આપણે. કક્ષામાં આવેલા હોય તો આવી કક્ષાઓના નામ છે પહેલી કક્ષા, જે પરમાણુ કેન્દ્રથી સૌથી પહેલી આવેલી હોય અહીંથી એ. પછી એના ફરતે બીજી પણ હોઈ શકે, એને આપણે કહીશું બીજી કક્ષા. પછી ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. આવી 4 કક્ષાઓની વાત કરવાની છે. પહેલી કક્ષાને કહેવાય છે કે કક્ષા, બીજી કક્ષાને કહેવાય છે એલ કક્ષા, ત્રીજી કક્ષાને કહેવાય છે એમ કક્ષા અને ચોથી કક્ષાને મિત્રો કહેવાય છે એન કક્ષા. શોર્ટમાં યાદ રાખવું હોય તો કાલામેન. બરાબર. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી અને ચોથી KLMN, કાલામેન. ઓકે. હવે વાત કરવાની છે કે આ કક્ષાઓ અલગ અલગ આવેલી છે કેન્દ્રની ફરતે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, એ રીતે અલગ અલગ કક્ષાઓ છે. તો એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? જેને જ્યાં ગમે ત્યાં રહેતો હશે કે એનું કોઈ ચોક્કસ નિયમ હશે? તો એના માટે મિત્રો ચોક્કસ નિયમો છે. એ અનુસાર જ ઇલેક્ટ્રોન જે તે કક્ષામાં ગોઠવાયેલા હોય છે. તો એના માટેનો એક નિયમ છે કે કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો વધુમાં વધુ 2n² જેટલા ઇલેક્ટ્રોન સમાય છે. હવે મિત્રો 2n, n એટલે શું? n એટલે કક્ષાનો નંબર. પહેલી કક્ષા હોય તો n બરાબર કેટલા લખવાના? 1. બીજી કક્ષા હોય તો n બરાબર કેટલા લખવાના? 2. ત્રીજી કક્ષા હોય તો n બરાબર 3. ચોથી કક્ષા હોય તો n બરાબર 4. બરાબર છે મિત્રો. તો આપણે પહેલી કક્ષાની વાત કરીએ કે કક્ષામાં હું કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકું? તો પહેલી કક્ષાની વાત કરીએ છીએ એટલે n બરાબર મારે કેટલા લખવા પડશે? 1. તો પહેલી કક્ષા માટે
2n, n એટલે કેટલા લખીશું 1, કારણ કે પહેલી કક્ષાની વાત છે એટલે nની જગ્યાએ મેં 1 લખ્યો. એની ઉપર શું છે મિત્રો વર્ગ, તો અહીંયા વર્ગ કરીશું. ચલો 2 એમના એમ રાખ્યા, 1નો વર્ગ કેટલો થાય 1 થાય, 2 એકા 2, મતલબ કે પહેલી કક્ષા કે કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય, વધુમાં વધુ. ત્રીજો ઇલેક્ટ્રોન એમાં આવી શકતો નથી. એની કેપેસિટી કેટલી છે મિત્રો 2 ઇલેક્ટ્રોન સમાવવાની. બીજી કક્ષાની વાત કરીએ, તો બીજી કક્ષા માટે 2nની જગ્યાએ હવે કેટલા મૂકીશું 2, કારણ કે બીજી કક્ષા છે એટલે nની જગ્યાએ 2નો વર્ગ, 2 ના 2, 2નો વર્ગ કેટલો થશે 4, 4 દુ 8. ત્રીજી કક્ષાની વાત કરીએ, ત્રીજી કક્ષા એટલે 3 મૂકીશું, એનો વર્ગ, 3નો વર્ગ 9, 9 દુ 18. મતલબ બીજી કક્ષામાં શું જવાબ આવ્યો તો 8, મતલબ આપણે 8 ઇલેક્ટ્રોન સમાવી શકીશું બીજી કક્ષામાં. ત્રીજી કક્ષાનો જવાબ 18 આવ્યો, મતલબ ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય 18 ઇલેક્ટ્રોન સમાવી શકાય. ચોથી કક્ષાની વાત કરીએ, ચોથી કક્ષા છે એટલે એની જગ્યાએ 4 મૂક્યા, નો વર્ગ, 2, 4નો વર્ગ 16, 16 દુ 32. માટે ચોથી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય 32 ઇલેક્ટ્રોન સમાવી શકાય. મિત્રો હવે આ જે છે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય, તો આ વસ્તુ યાદ રાખવાની છે. મિત્રો ફરી એકવાર યાદ દેવડાવી દઉં કે હું આ રીતના પરમાણુ અંગેના 2 કે 3 વિડીયો મૂકીશ, જે તમારે ભણવામાં આવે કે ન આવે સમજવા જરૂરી છે. એના વગર તમને 2 થી 3 ચેપ્ટરમાં ખ્યાલ આવશે નહીં. મોટાભાગના સંયોજનો હોય તો એના સૂત્રો કેવી રીતે બને એ બધું જ જાણવા એનો પાયો મિત્રો અહીંથી શરૂ થાય છે. એટલે આ પાયાનું નોલેજ છે, એટલે આ વિડીયોને આપણે યાદ રાખવાના જ છે, તો જ તમને ઝડપથી ખ્યાલ આવશે. બરાબર છે. તો મિત્રો આપણે વાત કરી કાલામેન એટલે કે 4 કક્ષામાં વધુમાં વધુ હું કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકું 2, 8, 18 અને 32. મતલબ કોઈ પરમાણુ એવો છે જેનામાં માનો કે 10 ઇલેક્ટ્રોન આવેલા છે. કેટલા છે 10 ઇલેક્ટ્રોન. તો 10 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હશે એ આપણે જોવું હોય તો વચ્ચે શું હશે પરમાણુ કેન્દ્ર, એની ફરતે પહેલી કક્ષા હશે. તો હવે તમે બહુ આસાનીથી કહી શકશો પહેલી કક્ષામાં કેટલા હશે, તો આપણે જો વધુમાં વધુ 2 જ હોય તો અહીંયા 2 જ હોઈ શકે. કેટલા હશે 2. પછી બીજી કક્ષા હશે, બીજી કક્ષામાં કેટલા હશે તો 8 સમાવી શકાય. અહીંયા વધ્યા હતા કેટલા, જો મેં કહ્યું 10 હોય, 10માંથી મેં 2 તો મૂકી દીધા એટલે વધ્યા કેટલા 8. તો 8 અહીંયા મૂકી દઉં તો આ પરમાણુ કેવો થઈ ગયો તૈયાર થઈ ગયો આપણો 8 ને 2 10 ઇલેક્ટ્રોનવાળો પરમાણુ. બરાબર છે. તો આ રીતની જે રચના હોય એને મિત્રો કહેવાય પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો મિત્રો આજના વિડીયોમાંથી આપણે ખાસ તમે આટલું યાદ રાખી લેજો કે કઈ કક્ષામાં હું કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકું છું. વધુ વાત આપણે આવતા લેક્ચરમાં કે પરમાણુ ગમે એનો હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય એની વાત આપણે આગળના વિડીયોની અંદર કરીશું. જય હિન્દ.